એક વસ્તુ યાદ રાખો, ભગવાનના લાયક બનવું બહુ અઘરું છે, પણ ભગવાન ના બની જવું બહુ સહેલું છે. ભગવાનના લાયક બનવાની મહેનત ન કરતા ભગવાન ના બનવાનો પ્રયાસ કરો. જેવો છું એવો પ્રભુ તારો છે. કારણ કે પ્રભુ ના થવા માટે સરળ શરત છે, બસ જે મારું કાંઈ પણ છે એ તારું છે, હું પણ તારો છું. હૃદયથી એને સમર્પિત થઈ જાઓ. તો ગીતાજીમાં તો ભગવાન પોતે કહે છે, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. હું તને તારા બધા અપરાધોમાંથી ક્ષમા આપી દઈશ. પ્રભુને લાયક ઠરવાની કોશિશ કરજો. પ્રભુને લાયક થઈ જાઓ તો ઘણી બધી શરતોમાંથી પસાર થવું પડશે, પણ હું પ્રભુનો થઈ જાઉં. એ જ્યારે મન બનાવી લેશો ને ત્યારે તમારે બદલાવું નહીં પડે. કાદવમાં પડ્યું હોય બાળક, માં ગમે તેટલી શણગાર સજીને તૈયાર થઈ હોય, પણ કાદવમાં પડેલા બાળકને જોઈ માં એમ નથી કહેતી કે જા પેલા નહીને આવ પછી મને અડજે. પણ પડેલા બાળકને દોડતી જઈ, ન પોતાના વસ્ત્રોની ચિંતા, ન પોતાના દાગીનાની ચિંતા, ન પોતાના તૈયાર થયેલાની ચિંતા, એ તો દોડતા જઈ એમને ખોળામાં લઈ અને પોતે એને લઈ જઈને ચોખ્ખો કરી. બસ આ તો સમર્પણ છે. પડ્યા છીએ ખાડામાં, સંસારના દલદલમાં ખૂપાયેલા છીએ, અનેક દોષોના કાદવોથી ખરડાયેલા છીએ, પણ હે કૃષ્ણ તારા છે. બે હાથ જોડીને જ્યારે બે હાથ ઊંચા કરી ભક્ત જ્યારે ભગવાનને પોકારે, હે કૃષ્ણ તારો છું, ત્યારે ભગવાન પણ પોતાના શાસ્ત્રોના ચોપડાઓ બંધ કરી ખૂણામાં મૂકી અને દોડતો આવી આપણને ખોળામાં ઉચકી લેતો હોય છે. આજ તો કૃપા માર્ગ છે, આજ તો શરણાગતિનો માર્ગ છે. સાધન બળે શ્રીજી તારી પાસે પહોંચવું એ અમારું સામર્થ્ય નથી, પણ શરણાગત થઈ તારા થઈ જવું આટલું તો સામર્થ્ય છે. એટલે ભગવાનને લાયક નથી થવું, ભગવાનના થવું છે. જ્યારે આ ચિંતા મહાપ્રભુજી કરી રહ્યા છે, મધ્યરાત્રિનો સમય આવી ગયો છે. અડધી રાત્રિ થઈ ગઈ, મહાપ્રભુજીને નિંદ્રા નથી આવતી. મારા જીવનો પ્રભુ સ્વીકાર કઈ રીતે? વિચાર કરો, મહાપ્રભુજી આપણા માટે જાગી રહ્યા છે. આજ તો મહાપ્રભુ છે. પ્રભુ ઠાકોરજીને કહીએ, વલ્લભને મહાપ્રભુ કહીએ. કારણ સર્વતંત્ર સ્વતંત્ર એ પરમાત્મા શ્રીનાથજી, એને કોઈ બાંધી ન શકે, પણ એ પ્રભુને પણ પરતંત્ર બનાવી ભક્તનો અને એની ગોદમાં પધરાવી દે એ મહાપ્રભુ છે. જે પ્રભુનું દાન આપવા સમર્થ છે એ મહાપ્રભુ છે. મધ્યરાત્રિનો સમય થયો, ચિંતામાં મગ્ન એવા મહાપ્રભુજી એક સમય ચિંતા ચિત આઈ, દૈવી કીબિદ જાની ન જાઈ, આસુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોન પાય. છે દૈવી જીવ, પણ સંસારીઓ લોકો જોડે રહી, આસુરીઓ જોડે રહી, એના પ્રભાવને કારણે આ દૈવી જીવ પણ પોતાનું સ્વરૂપ ભૂલી ગયો. એક વસ્તુ યાદ રાખો, ભગવાને તમને જેના માટે બનાવ્યા છે એ કાર્યમાં જ્યાં સુધી નહીં લાગો ત્યાં સુધી ગમે તેટલું સંસારનું મેળવી લો, તમને શાંતિ કે આનંદ નહીં મળે. કારણ કે તમારું સર્જન ભગવાને કોઈ જુદા ઉદ્દેશ્ય સાથે કર્યું છે. પુષ્ટિ કાયેન નિશ્ચય, મહાપ્રભુજી કહે છે. મારા પુષ્ટિ સૃષ્ટિનું સર્જન એ મહાપ્રભુજી કહે છે ઠાકોરજીએ એની ભક્તિ અને સેવા માટે કર્યું છે. અને જેના માટે તમને ઘડ્યા છે એ કાર્યમાં નહીં લાગો ને ત્યાં સુધી તમને સંસારના કોઈ પદાર્થ તૃપ્તિનો અનુભવ નહીં કર્યો છે. ભલે બધું જ દુનિયાનું મેળવી લો, પણ જ્યાં સુધી કટોરી મિશ્રી ઠાકોરજીને નહીં આરોગાવો ને ત્યાં સુધી તમને ઓળકાર નહીં આવે. કારણ કે તમને ઘડ્યા છે ભોગ માટે નહીં, ભોગ ધરવા માટે. તમને શ્રીજીએ એમની સેવા માટે ઘડ્યા છે. અને જ્યારે એ વાસ્તુની સભાનતા થઈ જશે ત્યારે જીવનનું લક્ષ્ય મળી જશે. ચિંતા કરી રહ્યા છે માં, કારણ કે આસુરી છો તમે, જેની સાથે રહો એનો પ્રભાવ તમારી પર આવે. સંસારમાં રહીએ છે પણ સંસાર માટે નથી પેદા થયા. નાવ પાણી માટે જ છે અને પાણીમાં નાવ રે બરાબર છે, પણ નાવમાં પાણી આવી જાય
તો નાવ ડૂબી જાય. એમ સંસારમાં રહેવું બરાબર છે, પણ સંસાર આપણામાં ન આવી જાય. સંસારીઓ સાથે રહી સંસારીઓનો આવેશ આપણને છે. જો જેની પાસે રહો, તમે અગ્નિની નજીક જાઓ તો આપમેળે ગરમાશ લાગે ને. અગ્નિ પાસે માંગવું પડે કે અગ્નિ આ, ગરમી આ? ના, એની નિકટ જાઓ એટલે ગરમીનો અનુભવ થઈ જ જાય. તમે બરફની પાસે ઉભા રહો તો ઠંડકનો અનુભવ થઈ જ જાય. જેના પ્રભાવમાં આવો છો એની અસર સહજમાં આપણી ઉપર આવે છે. તમે બહુ લૌકિક આવેશવાળા વ્યક્તિની નિકટ રહેશો ને તો સહજમાં લૌકિક આવેશ તમારામાં આવી જશે. સહજમાં તમારે એની પાસે માંગવાની કે લેવાની જરૂર નથી પડતી, એનો પ્રભાવ અસર કરે છે. કોઈ બહુ ચિંતાવાળા વ્યક્તિ છે ને હંમેશા ચિંતા જ રહેતી હોય ને, એની જોડે અડધો કલાક બેસો તો તમને ચિંતા થવા લાગશે. સહજમાં એનો સ્વભાવ પ્રભાવ કરે. અને કોઈ શ્રદ્ધાવાન પાસે રહેશો, દ્રઢતાવાળા પાસે, ના ઠાકોરજી છે, બધું થઈ જશે. તમારી દ્રઢતા વધી જશે. બહુ જ મહત્વનું જીવનમાં એ છે તમારો સંગ કયો છે. બહુ જ મહત્વનું છે. કારણ કે જેના સંગમાં રહેશો, ઘણી વાર લોકો ઘણા ન મળે આપણને શંકા ના, લો તમારા બા તો આટલી ભક્તિ કરતા તોય માંદા પડ્યા. હવે માંદા પડવાને ભક્તિ કરવાને મેળ શું? પણ લોકો આવું કનેક્શન જોડી દે, રોંગ લોજિક આપે. આપણી શ્રદ્ધામાં ક્યાંક ને ક્યાંક શંકા ભેળવી જતા. અને ઘણા એવા મળે, તમારા બા આટલા માંદા હતા, હોસ્પિટલમાં આટલો ટાઈમ રહ્યા, પણ ક્યારે ભગવત નામ છોડ્યું નહીં હોય એમણે. હોસ્પિટલના ખાટલામાં બેઠા બેઠા એ માળા ફેરવતા રહેતા, હોસ્પિટલના ખાટલામાં બેઠા બેઠા યમનાષ્ટકના પાઠ કરતા રહેતા. અને આવાને મળીએ ને તો આપણને થાય એ હોસ્પિટલમાં લઈ શકે છે તો હું ઘરની ખુરશીમાં બેસીને નામ ન જપી શકું. આપણને પ્રેરણા મળી જાય. એવાનો સંગ રાખજો જે ભગવાનમાં શ્રદ્ધા વધારે, તમારી દ્રઢતા વધારે. એવાનો સંગ રાખો. શંકાવાળાનો સંગ કરશો તો શંકા જ આવશે. તો આસુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોણ પાય. અને આ સિંહનું બચ્ચું ઘેટાના ટોળામાં રહીને પોતાને ઘેટું માનવા લાગ્યું. છે તો સિંહનું બચ્ચું છે, વૈષ્ણવ છે, પ્રભુના શ્રીઅંગની સૃષ્ટિ છે, પણ પોતાને સંસારી સમજવા લાગ્યું. એક વસ્તુ યાદ રાખો, જેણે ભગવાનને સાચવી લીધા ને એ ભગવાન તમારો સંસાર પણ સાચવી લેશે. પણ ભગવાનને ભૂલી સંસાર સાચવવા જશો તો ન ભગવાન હાથમાં આવશે ન સંસાર હાથમાં આવશે. કારણ કે સંસાર આજ સુધી કોઈ પકડી શક્યું નથી. જેણે ભગવાનનો હાથ પકડી લીધો ને એ ભગવાને એ જીવનો સંસાર પણ સાચવ્યો. અને અનેક અનેક પ્રસંગોમાં આપણે જોઈએ જ છે. નરસિંહ મહેતાથી લઈને આજ સુધીના લોકોના જીવનના જોઈએ, જેણે પ્રભુને પકડી રાખ્યા છે, પ્રભુએ એનું બધું જ સાચવી લીધું છે. મહાપ્રભુજી ચિંતા કરે છે, પોતાના સ્વરૂપને ભૂલી જવું આનાથી મોટું બીજું કોઈ અજ્ઞાન નથી. તમને કોઈ પૂછે તું કોણ છે, ત્યારે તમારો શું જવાબ? જો વાલ્મીકી રામાયણમાં એ પ્રસંગ આવે છે, ત્યારે હનુમાનજી પહેલી વાર રામચંદ્રજીને મળે છે અને ત્યારે રામચંદ્રજી પૂછે છે તું કોણ છે? ત્યારે બહુ સુંદર ઉત્તર હનુમાનજી આપ્યો, દેહ બુદ્ધ્યા તું દાસોહમ, જીવ બુદ્ધ્યા તદંશક, આત્મ બુદ્ધ્યા ત્વમેવાહ, મિતિ મે નિશ્ચલામતિ. દેહ બુદ્ધિથી હું આપનો દાસ છું, જીવ બુદ્ધિથી આપનો અંશ છું, અને આત્મ બુદ્ધિથી હું આપનું જ સ્વરૂપ છું. ત્રણેય સ્વરૂપની વાત હનુમાનજી કરે. એ વૈષ્ણવના પણ ત્રણ સ્વરૂપો આપણા આચાર્યોએ બતાવ્યા: આદિ ભૌતિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ અને આદિ દૈવિક સ્વરૂપ. તમે કોઈ પૂછે કે તું કોણ? જો આપણે ત્યાં ગોકુલનાથજીની વાર્તા પસંદમાં આવે છે. અપરસમાં ઠાકોરજીની સેવામાં જતા અને કોઈ વૈષ્ણવ એમને અડી ગયો. આપણે ત્યાં એમ કહેવાય કે પ્રભુ પરમ પવિત્ર છે, એટલે એમની સેવામાં હો તો એવા જ પવિત્ર બની અને ભગવત સેવા કરો. નહીં અડવું એ ઉદ્દેશ્ય નથી, પવિત્ર રહેવું એ મૂળ ઉદ્દેશ્ય છે. લોકો આપણને યાદ શું રહે, નહીં અડવું, પુષ્ટિ માર્ગને તો એ નામે લોકો એટલો બદનામ કરી નાખે.
નહીં અડવું એ ઉદ્દેશ્ય નથી, પવિત્ર રહેવું પ્રભુની સેવામાં એ લક્ષ્ય છે. તું અડતો નહીં એ કહેવાનો ઉદ્દેશ નથી. તું અપરસ કરીને મારી જોડે સેવામાં આવ, મૂળ ઉદ્દેશ્ય એ છે. કોઈ આવતા નહીં, કોઈ અડતા નહીં, દૂર રહેજો, આ તો નેગેટિવ અર્થ છે. બધા આવો, બધા અપરસ કરો, બધા સેવામાં જોડાઓ, મૂળ ઉદ્દેશ્ય આ છે. પણ આપણે વાત ઊંધી રીતે કહીએ છીએ અને એને એટલો ભારપૂર્વક કહીએ છીએ કે લોકોને એમ થાય કે અડવું નહીં એ સેવા છે. અડવું નહીં, તું અપરસ કરીને સાથે ચાલ એ સેવા છે, એ પુષ્ટિ માર્ગ છે. પણ પ્રભુ પરમ પવિત્ર છે એટલે કહ્યું દેવો ભૂત્વા દેવમ યજે. શાસ્ત્ર વેદ એમ કહે છે દેવ થઈ દેવને ભજો. જેની ઉપાસના કરો છો એના જેવા થઈ, એના જેવા પવિત્ર થઈ, એના જેવો વેશ ધરી. એટલે જો મહાદેવજીની ઉપાસના કરતા હોય તો એ રાખ લગાડે, વાઘાંબર પહેરે, ત્રિશૂલ રાખે, મહાદેવજી જેવા થઈને મહાદેવજીની ઉપાસના કરે. જે શક્તિની ઉપાસના કરતા હોય એ ચુંદડી ઓઢે ને નથ પહેરે ને કુંડળ પહેરે અને શક્તિ જેવા બની શક્તિની ઉપાસના. એમ જે વિષ્ણુની ઉપાસના કરતા હોય એ વિષ્ણુ જેવા, બ્રહ્મ જેવા, ઈશ્વર કૃષ્ણ જેવા. એટલે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરે, ચિહ્નો તિલક ધારણ કરે, કંઠી ધારણ કરે. તો વિષ્ણુને જે પ્રિય છે એના જેવા થઈ એનું આરાધન કરે, એમ શાસ્ત્ર કહે છે. આપણે દરેક વસ્તુને એટલું નેગેટિવલી લોકો આગળ મૂકીએ છીએ કે લોકો એમ સમજે કે આ શું છે. એ જ વાતને તમે સારી રીતે કહો કે પોઝિટિવલી વાત કરો, એનો આખું દૃષ્ટિકોણ બદલાય. પ્રભુ પરમ પવિત્ર છે. તો ગોકુલનાથજી પધારતા હતા, કોઈ અડી ગયું અને ગોકુલનાથજી પૂછ્યું કોણ છે? ત્યારે પહેલા એમ કહ્યું હું વૈષ્ણવ છું જયરાજ. ફરી પૂછ્યું તું કોણ છું? હું વૈષ્ણવ છું. ત્રીજી વાર પૂછ્યું તું કોણ છું? કે હું વૈષ્ણવ છું. તો કે તો અમારી અપરસ નથી છોવાઈ. જો તેમ કીધું હતું ફલાણો વ્યક્તિ છું, આ કામ કરું છું, આ મારું નામ છે, તો મારી અપરસ છોવાઈ જાય. પણ ઠાકોરજી ક્યારે વૈષ્ણવથી છોવાતા નથી. અમારી અપરસ વૈષ્ણવથી છોવાતી નથી. જો તે તારો લૌકિક પરિચય આપ્યો હોત, તે લૌકિકતાનો સ્પર્શ મારી અપરસ છોડાઈ. મૂળ વાત એ છે કે મનમાં આપણે છોવાઈએ છીએ કેમ? કોઈ અડી ગયું એટલે નથી છોવાતા, કોઈ અડ્યું એ ખબર પડી એટલે છોવાઈ ગયું. આપણું મન ઠાકોરજીને છોડી પેલા વ્યક્તિમાં ગયું એટલે મન લૌકિક બન્યું એટલે અપરસ કરવા જવું. મૂળ ઉદ્દેશ્ય એ છે અલૌકિક બની અને અલૌકિક એવા પ્રભુની સેવા કરી. તો વૈષ્ણવના પણ ત્રણ ત્રણ સ્વરૂપો બતાવે છે. તો જે વાત કરી રહ્યો છું બ્રહ્મ સંબંધ માટે, જે ઉદ્દેશ્ય, જે મહાપ્રભુજીને ઠાકોરજી આજ્ઞા કરવાના છે, સ્વરૂપથી પુષ્ટિ કાયેન નિશ્ચય. મહાપ્રભુજીએ કહ્યું ઠાકોરજીએ પોતાના શ્રીઅંગમાંથી આ વૈષ્ણવી સૃષ્ટિને પ્રગટાવી છે. શ્રીઅંગની સેવા. ભૌતિક સ્વરૂપ આપણું સંસારમાં જે આપણા નામ ને આદિ છે એ ભૌતિક સ્વરૂપ છે. પણ આપણું આદિ દૈવિક સ્વરૂપ એ પ્રત્યેક વૈષ્ણવનું લીલામાં એક વ્રજભક્તનું સ્વરૂપ છે. તમે 84 વૈષ્ણવની વાર્તા વાંચો ને ત્યારે 3 જન્મની વાર્તા આવે. એમાં બતાવવામાં આવે કે લીલામાં ઠાકોરજીના આ સખીજનનું સ્વરૂપ આ વૈષ્ણવનું છે. એમ પુષ્ટિ માર્ગમાં આપણે ત્યાં ભાવ છે પ્રત્યેક બ્રહ્મ સંબંધી વૈષ્ણવનું લીલામાં એક વ્રજભક્તનું સ્વરૂપ છે. જે નિત્ય લીલાનો જીવ લીલાથી વિખૂટો પડી અને ભૂતલ પર આવે છે. તો આ ભૂતલ પર આવેલા જીવને અનેક કર્મોના બંધનને કારણે એનું મૂળ સ્વરૂપ એ ભૂલી ગયો છે. અને એટલા માટે મૂળ સ્વરૂપ ભૂલવાને કારણે હું કોણ છું એ ભૂલી જશો તો મારે શું કરવું જોઈએ એ પણ યાદ નહીં આવે. સ્વરૂપનું અજ્ઞાન એ કર્તવ્યનું પણ અજ્ઞાન કરાવી દે છે. જે દિવસે આપણને સ્વરૂપનું જ્ઞાન થાય તો કર્તવ્યનું પણ ભાન થઈ જાય. હું વૈષ્ણવ છું એ આપણને જો યાદ રહે તો એક વૈષ્ણવે કઈ રીતે જીવવું જોઈએ એ પણ યાદ રહે. પેલો એક સિપાહી હતો, એના ઘરે એક ચોર રાખતા. બંને સુતા હતા, પતિ પત્ની અને પોતે સિપાહી. ચોર અંદર ઘૂસી ગયો એટલે પત્નીએ કહ્યું કે જો કોઈનો અવાજ આવ્યો લાગે છે, કોઈ લાગે છે.
મને ખબર છે, હું જાણું છું કોઈ આવી લાગે છે. ધીમે ધીમે પેલા કબાટ ખોલ્યો, કબાટ ખોલવાનો વાજો. પત્નીએ કહ્યું, જો તમને જલ્દી ઊભા થાઓ, કોઈ આવ્યું કબાટ ખોલે. મને ખબર છે, હું જાણું છું. પેલા પોટલું બાંધ્યું, બધું ભરવા લાગ્યો, ધન જે કંઈ પણ હતું ને પોટલા બાંધીને જવાનો અવાજ આવ્યો. પેલો પેલો જઈ રહ્યો છે, ભાગી રહ્યો છે. પેલો કે મને બધી ખબર છે, હું જાણું છું. અને પેલાએ કૂદકો માર્યો ને દોડવા લાગ્યો. પત્ની કે પેલો ભાગી રહ્યો, મને ખબર છે, હું જાણું છું. પત્ની કે ધૂળ પડી તમારી ખબરને જાણવા પર, પેલો ઘરમાંથી બધું લૂંટીને લઈ ગયો, એને પકડ્યો કેમ નહીં? ત્યારે પેલા પોલીસે કહ્યું, પણ શું કરું, હું ડ્યુટી પર નહોતો. કલિયુગ રૂપી ચોર આપણા ઘરમાં, આપણા મનમાં, આપણી બુદ્ધિમાં પ્રવેશે છે. આપણને ખબર હોય છે પ્રવેશો. આપણા ભાવ રૂપી ધન, આપણા સંસ્કાર રૂપી ધન, આપણા ગુણો રૂપી ધનને લેતો હોય છે, બાંધતો હોય છે પોટલું. આપણે જાણતા હોઈએ છીએ, આપણને ખબર હોય છે કે આ ખોટું થઈ રહ્યું છે, મારે આમ વિચારવું જોઈએ, મારે આમ કરવું જોઈએ, અને ભાગતો હોય છે. અને ગુરુજનો કહે કે આ લઈ જઈ રહ્યો છે, પણ આપણે કહીએ હું વૈષ્ણવતાની ડ્યુટી પર નથી, હું વૈષ્ણવની ડ્યુટી પર નહોતો, એટલે પેલો બધું ચોરીને ભાગી ગયો. પણ જે ડ્યુટી પર હોય એને ત્યાં ચોરી ન થઈ શકે. જે 24 કલાક વૈષ્ણવ બનીને જીવે, કલિયુગ એનું કાંઈ બગાડી શકતો નથી. પણ જે ક્ષણે આપણે ભૂલીએ છે કે હું વૈષ્ણવ છું, પોતાના સ્વરૂપનું અજ્ઞાન થાય છે, તો પોતાના કર્તવ્યનું પણ અજ્ઞાન